નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. હું છું અર્પિતા પારેખ, ફરી તમારી સમક્ષ રજૂ થઈ છું એક નવી જ વાત લઈને. મિત્રો, આજે હું વાત કરવા જઈ રહી છું કે હાઉસવાઈફ ઘરે રહીને મની અર્ન કેવી રીતે કરી શકે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આજના સમયમાં મોંઘવારી એટલી બધી છે કે એક ઇન્કમ ચાલી શકે તેવું નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં રૂપિયા વગર તો આપણને ચાલતું જ નથી. એ પછી છોકરાઓની ફી હોય, ટ્યુશન હોય કે પછી ઘર ખર્ચ હોય કે આપણા નાના મોટા જે બી ખર્ચાઓ હોય છે એના માટે આપણે જોઈએ છે કે ઇન્કમ તો જરૂરી હોય છે જ. પણ એક ઇન્કમથી કશું ચાલતું નથી. કારણ કે મોટાભાગના લોકો લોન લેતા હોય છે પોતાનું ઘર લેવા માટે કે કાર લેવા માટે કે ગમે તે વસ્તુ હોય. તો આજે એક જ માણસ કમાય અને 4 જણા ખાય એ પોસિબલ નથી. એટલે ઘરમાં ડબલ ઇન્કમ તો હોવી જોઈએ. તો એટલા માટે આજે હું વાત કરી રહી છું કે હાઉસવાઈફ ઘરે રહીને મની અર્ન કેવી રીતે કરી શકે. મિત્રો, દરેકની અંદર પોતાની અંદર એક સ્કિલ તો ભગવાને આપેલી જ હોય છે. તો હાઉસવાઈફની અંદર પણ કંઈક ને કંઈક અંદર છુપેલી હોય છે સ્કિલ, પણ એ પોતે ઓળખી નથી શકતી. કારણ કે એ ઘરના કામોમાં એટલી બધી વ્યસ્ત હોય છે ને કે પોતાની અંદર જે ટેલેન્ટ હોય છે ને એને એ બહાર લાવી શકતી નથી. તો એટલા માટે જ મેં આજે આ વિડીયો બનાવ્યો છે કે સૌથી પહેલાં છે ને દરેક વ્યક્તિએ, સ્પેશિયલી હું આજે હાઉસવાઈફ વિશે વાત કરી રહી છું, તો આપણે હાઉસવાઈફની જ વાત કરીશું કે જ્યારે પણ તમને ટાઈમ મળે ને ઘરના કામો પરવારી અને જ્યારે તમે નિરાતે બેઠા હોય ને તો તમે પહેલાં મનોમંથન કરો, સેલ્ફ વાતો કરો પોતાની જાત સાથે કે તમારી અંદર શું ટેલેન્ટ છે. સમજ્યા ને? તો જ તમે ઓળખી શકશો કે તમારી અંદર શું ટેલેન્ટ છે. તો મિત્રો, દરેક વ્યક્તિની અંદર છે ને ટેલેન્ટ તો છુપાયેલું જ હોય છે. તો એ ટેલેન્ટને છે ને પોતે જ બહાર લાવવાનું હોય છે. તો આજે હું એ જ વાત કરવાની છું સ્પેશિયલ હાઉસવાઈફ માટે કે હાઉસવાઈફ છે ને પોતાના કામોમાં એટલી રચીપચી હોય છે કે એ પોતાના ટેલેન્ટને જ ભૂલી ગઈ હોય છે. સપોઝ કે એ પહેલાં કોલેજમાં ચલો એ ભણતા હશે કે જોબ કરતા હશે કે ગમે તે કરતા હશે, તો એમનું સ્કિલ એમને પોતાને ખબર હોય છે કે હું શું કરતી હતી, પણ મેરેજ પછી એ બધું ભૂલી જતા હોય છે. તો મિત્રો, મારે એ જ કહેવાનું હોય છે કે દરેક હાઉસવાઈફની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે. કેટલી એવી બધી સ્ત્રીઓ હોય છે ને કે જે ક્રિએટિવ હોય છે પણ એ શરમાતી હોય છે કરવા માટે. તો તમે શરમાયા વગર તમે તમારી અંદર જે ટેલેન્ટ છે ને એને બહાર લાવી અને એના દ્વારા તમે મની અર્ન કરી શકતા હોય છે. તમને હું એક્ઝામ્પલ આપીશ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપીશ યુટ્યુબ. આજે તો મિત્રો ઇન્ટરનેટનો જમાનો છે. યુટ્યુબથી એટલી બધી હાઉસવાઈફ એ પોતાના મની અર્ન કરી રહી છે. સપોઝ કે જેને કુકિંગ કરવાનો શોખ હોય કે જેને પોતાનો ફેસ ના બતાવવો હોય, તો ખાલી તમે જે બનાવી રહ્યા છો જે બી વસ્તુ, તો એના પર તમે કેમેરો રાખીને બી તમે યુટ્યુબમાં પોતાની ચેનલ ચાલુ કરી શકો છો. પછી બીજી વસ્તુ થઈ ગઈ, યોગા થઈ ગયા, ડ્રોઈંગ ક્લાસ થઈ ગયા, પેઇન્ટિંગ થઈ ગયા. કેટલી એવી બધી સ્ત્રીઓ છે કે જે આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલું સરસ કરે છે ને, તો એ કરીને એ સેલ પણ કરી શકે છે, એના દ્વારા બી મની અર્ન કરી શકાય છે. ટ્યુશન કરીને બી મની અર્ન કરી શકાય છે. ઘરે બેઠા બેઠા આપણે શું કરવું એ પહેલાં આપણે વિચારવાનું છે. દરેકની અંદર કંઈક ને કંઈક ભગવાને ટેલેન્ટ તો આપેલું જ હોય છે. જેની સ્પીચ સારી હોય તો મારી જેમ આવી રીતના વ્લોગ પણ બનાવી શકે છે. બીજી વસ્તુ હું તમને કહીશ કે કેટલી એવી સ્ત્રીઓ છે જેને પાર્લર, બ્યુટી પાર્લર જે ઘરે રહીને ચલાવતા હોય છે, તો એ બી એમાં બી તમને ટેલેન્ટ હોય તો એ બી તમે ઘરે રહીને કરી શકો. કેટલી એવી બધી સ્ત્રીઓ છે કે જેને મહેંદી કરતા બહુ સરસ આવડતું હોય છે, તો એ પણ તમે બહુ સારી રીતે કરી શકતા હોય છે. એ તમે યુટ્યુબમાં પોતાના વિડીયો બનાવીને એના વ્લોગ નાખીને એમાંથી જો ધીમે ધીમે તમારા સબસ્ક્રાઈબર્સ વધ્યા તો યુટ્યુબ દ્વારા બી તમે ઇન્કમ કરી શકો છો. મિત્રો, તમને એક વાત જણાવું. એક ડોલી જૈન કરીને છે ડોલી જૈન કરીને લેડીઝ છે જે સાડી ખૂબ જ સરસ રીતે પહેરાવે છે. હવે આપણને એવું લાગે કે એમાં શું છે, સાડી પહેરાવવું તો એકદમ ઇઝી છે. પણ તમે વિચાર કરો કે આજે એ એક સાડી પહેરાવવાના નીતા અંબાણીને સાડી પહેરાવવાના 2-2 લાખ રૂપિયા એ લે છે. તો કઈ બી વસ્તુ જે ટેલેન્ટ છે ને એ ક્યારેય તમારું વ્યર્થ જતું નથી. પણ એની અંદર તમે નિષ્ઠાથી જો કામ કરશો ને તો ઘરે બેઠા પણ તમે મની અર્ન કરી શકો છો. બીજી હું તમને વાત કરીશ મારી પોતાની, કે તમને ખબર છે મિત્રો કે હું પહેલાં છે ને ડ્રોઈંગ કરતી જ નથી.
મને આવડતું જ નહોતું. ના સ્કૂલમાં મારું ડ્રોઈંગ હતું કે ના કોલેજમાં હતું. પણ મેરેજ પછી ધીરે ધીરે મારા હસબન્ડથી હું ડ્રોઈંગ શીખી, કારણ કે પોતે ફાઇન આર્ટિસ્ટ સ્ટુડન્ટ છે. તો મને કઈ બી જગ્યાએ પ્રોબ્લેમ થાય ડ્રોઈંગ કરવા માટે તો એ મને ગાઈડ કરતા હતા. અને બીજા મારા સસરા છે, એ બી એક બહુ જ ફાઇન ડ્રોઈંગ કરે છે, એમનું અલગ છે, એ આર્ટિસ્ટિક ડ્રોઈંગ કરે છે. તો નાની મોટી વસ્તુઓમાં એ દરેક વખતે મને સજેસ્ટ કરતા હતા. અને આજે હું પોતે ડ્રોઈંગ ક્લાસ લઉં છું, આજે પોતે હું યોગા ક્લાસ ચલાવું છું, અને આજે પોતે હું આવી રીતના વ્લોગ બનાવી રહી છું. જે મારી અંદર ટેલેન્ટ હતું ને એને મેં પ્રોફેશનલ રીતે હવે સ્ટાર્ટ કર્યું છે. તો તમે પણ ઘરે બેઠા બેઠા તમારી અંદર જે ટેલેન્ટ હોય ને એના દ્વારા તમે મની અર્ન કરી શકો છો. બીજી વાત હું તમને આગળ જતા કરીશ કે જો મિત્રો, આજે છે ને કામ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી, બરાબર છે. કેટલી બધી એવી સ્ત્રીઓને હોય છે મનમાં, એ મનમાં ને મનમાં મૂંઝાયા કરે કે હવે તો 2 છોકરા થઈ ગયા, મોટા થઈ ગયા, હવે તો શું, હવે તો અમારી ઉંમર પણ થવાઈ. તો ઉંમર ઇઝ ધ જસ્ટ નંબર, એનાથી કોઈ જ ફેર નથી પડતો. તમે ક્યારે પણ તમે જો તમારે આગળ આવવું હશે ને, તમારે સક્ષમ બનવું હશે ને, તો તમે કોઈ બી ઉંમરમાં તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. એના માટે કોઈ ઉંમર મેટર માયને રાખતી નથી. બીજી વસ્તુ હું તમને કહીશ કે જો નવી શરૂઆત કરવા માટે તો છે ને ઘણા બધા પ્રોબ્લેમ્સ તો આવશે જ, એને તમારે ફેસ કરવા જ પડશે. જો એ તમે નહીં કરો ને તો તમે એ આગળ નહીં આવી શકો. કેટલાય લોકો તમારા અપોઝિટમાં બોલશે પણ ખરા, સમજ્યા ને. તો એ બધું ઇગ્નોર કરીને તમે એક જ કામમાં તમે ફોકસ રાખશો ને, તો એ જ લોકો આગળ જઈને જ્યારે તમે સક્સેસ થશો ને, તો એ જ લોકો આગળ જતા તમારા વખાણ કરશે. બીજી એક વાત કહું મિત્રો, કે કેટલી બધી સ્ત્રીઓ છે ને જેને ખાવા બનાવવાનો બહુ શોખ હોય છે, સમજ્યા ને. તો ફ્લેટ હોય કે ટેનામેન્ટ હોય કે ગમે તે મોટી મોટી બિલ્ડિંગ હોય, તો એમાં બી તમે પોતાના ઘરે ખાવા બનાવીને તમે પેકેજિંગ તરીકે મતલબ બીજાને બી તમે સર્વ કરી શકો છો. કે ચલો કોઈ આજે અમારી બિલ્ડિંગ છે, તો મને એટલા માટે આ બધા વિચાર આવે છે કે મારી બિલ્ડિંગમાં કેટલી એવી સ્ત્રીઓ છે ને કે જે હાઉસવાઈફ છે, પણ એ કંઈકનું કંઈક કર્યા કરતી હોય છે મની અર્ન કરવા માટે. કારણ કે જરૂરી નથી કે ભાઈ ચલો હસબન્ડ કમાય છે એટલે અમને વાંધો નથી. કારણ કે આજના જમાનામાં મિત્રો મોટા ભાગના લોકોની જોબ જે છે ને એ પ્રાઇવેટ જોબ છે, ગવર્મેન્ટ જોબ નથી. આગળ જતા પેન્શન પણ નથી આવવાનું. તો આપણે આવી રીતના એક જ ઇન્કમ પર બેસી રહીશું ને તો નહીં ચાલે, સમજ્યા ને. એનો મતલબ એ નથી કે ચલો પતિ કમાય છે ને તો મારે કંઈ કમાવાની જરૂર નથી, પણ ઘરમાં રહીને આપણે હેલ્પ કરી શકીએ એ ખૂબ જ મહત્વનું છે. અને મેઇન આપણે આપણી જાત માટે કરવાનું છે, સેલ્ફ કોન્ફિડન્સ માટે કરવાનું છે. મિત્રો તમને મેં જે કીધું ને કે તમે ઘરે બેસીને તમે કંઈ પણ કામ, આ જેટલા બી છે તમને જે બી શોખ છે એને તમે પ્રોફેશનલ બનાવશો ને, તો પછી તમે જોજો તમારી અંદર કેટલો સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય છે. અને એમાં જ તમે આગળ ને આગળ ખૂબ જ પ્રગતિ કરી શકશો. તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જેટલું બને તેટલું પોતાના ઉપર સેલ્ફ કોન્ફિડન્સ રાખજો. અને તમને જેમાં રસ હોય, જેમાં ઇન્ટરેસ્ટ હોય, એને પ્રોફેશન બનાવીને આગળ કામ કરજો. અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મને જણાવજો કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે અને તમારે આગળ શું કરવું છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. આ સાથે મિત્રો ચલો આ સાથે એન્ડ કરતા પહેલા હું તમને ફરીથી રિપીટ કરી દઉં છું કે ઘરે બેઠા બેઠા તમે યુટ્યુબ દ્વારા, યોગા દ્વારા, ડ્રોઈંગ ક્લાસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બ્યુટી પાર્લર, મહેંદી, આટલા બધા ઓપ્શન છે. એમાંથી એના સિવાય બી ઘણા બધા કુકિંગ, આટલા બધા ઓપ્શન છે. ફ્રેન્ડ્સ, મારો વિડીયો એન્ડ કરતા પહેલા ફરી રિપીટ કરી દઉં કે આપણે ઘરે બેઠા બેઠા હાઉસવાઈફ મની કેવી રીતે અર્ન કરી શકે છે. ઘણા બધા સોર્સિસ છે, જેમ કે મહેંદી, ડ્રોઈંગ ક્લાસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કુકિંગ, કેક ડેકોરેશન, કેક બનાવવું, હોમ ડેકોર. આ ઉપરાંત ઘણા બધા છે, પણ મને જેટલા યાદ આવ્યા એટલા મેં તમને કીધા છે. તો તમારે આમાંથી કોઈ બી વસ્તુ તમે ચૂઝ કરી શકો છો. આ ઉપરાંત તમારી અંદર જે સ્કિલ છે એના દ્વારા પણ તમે ઘરે બેઠા બેઠા તમે મની અર્ન કરી શકો છો. મિત્રો આ સાથે રજા લઉં છું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.